તો દાહોદના વણકર સમાજમાં હોળીના પૂર્વે પૂર્વજોની સાંસ્કૃતિક વિરાસત જીવંત જોવા મળી રહી છે। તો સમાજના અબાલ અને વૃદ્ધ સૌ કોઈ હોળીના દાંડા રોપાયા બાદ દરરોજ રાત્રે એકઠા થાય છે। અહીં ઢોલના તાલે પરંપરાગત લાવણી એટલે કે હોળીના ગીતો ગાવાની શરૂઆત થાય છે। તો પૂર્વજોના સમયથી ચાલી આવતી આ પરંપરામાં લાવણીના સૂર 30 દિવસ સુધી રેલાય છે। આ લાવણીઓમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને પૌરાણિક કથાઓનું સુંદર વર્ણન હોય છે। તો સમાજના લોકો આ દિવસો દરમિયાન અનેરો ઉત્સાહ પણ દર્શાવતા હોય છે। ત્યારે લાવણી ગાવાની આ પ્રથા સદીઓ જૂની છે। આ પરંપરાથી સમાજમાં શાંતિ અને સદભાવના જળવાઈ રહે છે। તો સમગ્ર વણકર સમાજ આ દિવસોમાં એકબીજાના ઘરે મળીને લાવણીનો આનંદ માણે છે। આ રીતે દાહોદમાં વણકર સમાજ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને અકબંધ રાખવામાં સફળ રહ્યો છે। દાહોદ વણકર સમાજની અંદર છેલ્લી કોઈ કેટલી પેઢીઓથી આ વણકર સમાજ પાસે જ હોય એવી લાવણી અમે લગભગ હોળીના 1 મહિના પહેલાં આ ફાગ ગાતા હોઈએ છીએ। અમારા વડવાઓ વર્ષોથી પોતે લખેલી છે અને એ પેઢી દર પેઢી ચાલતી આવે છે। અમારે ત્યાં યુવાનો અમારા જે વડીલો છે તે અને આવનાર બીજી પેઢી એટલે નાના છોકરાઓ પણ અમારી જોડે ભેગા મળી અને હોળીના 1 મહિના પહેલાં અમે આ ફાગોત્સવ ઉજવીએ છીએ। આ લાવણીઓની અંદર ધાર્મિક બાબતો, હોળીની અટખેલીઓ તેમજ આપણા દેવી દેવતાઓની વાર્તાઓ કથાઓ પણ એની અંદર વણાયેલી છે અને વર્ષોથી અમે એની મજા માણીએ છીએ। બધા ખૂબ આનંદ કરીએ છીએ અને હોળી જ્યારે સળગે, હોળી જ્યારે પેટાવાય ત્યાં પણ અમે આ કરતા હોઈએ છીએ। ધૂળેટીના દિવસે અમારા વડીલે કીધું તેમ કે જે અમારા મરણ પ્રસંગો થયેલા હોય ત્યાં પણ અમે રંગ છાંટણા તરીકે એ લોકોના ઘરે જઈ અને આ શોકભંગનો કાર્યક્રમ આ લાવણી દ્વારા જ કરતા હોઈએ છીએ। દાહોદ વણકર સમાજ, દાહોદ પરગણા સમાજની અંદર આ લાવણી એ વર્ષોથી ગાવામાં આવે છે। વડવાઓ ગાતા આવ્યા છે। એમના હસ્તલિખિત પુસ્તકોમાંથી 2016માં આપણે મહિના ફાગણ ગુલજારે કરીને પુસ્તક બી લોન્ચ કર્યું છે। સમાજના દરેક યુવાન, બાલક, આબાલ, વૃદ્ધ બધા જ ફાગણ માસમાં 15 દિવસ આ હોળીના ફાગ ગાય હોળીના દિવસે પૂર્ણ કરે અને ત્યારબાદ રંગપંચમીના દિવસે એટલે એમ સમજો ને કે ધૂળેટીના દિવસે સમાજમાં જેટલા ઘેરે દુઃખદ પ્રસંગો થયેલા છે એવા દરેક પ્રસંગો, એવા દરેક માણસના ઘેરે જઈ અને નર નારીઓ, આબાલ વૃદ્ધ બધા જ ગુલાલ ઉડાઈ, ખજૂર ખાય અને શોકભંગનું કાર્ય પણ આ લાવણી ગાયને જ કરે છે। લાવણીઓની અંદર પણ ધાર્મિક બાબતો સંકળાયેલી છે અને આ જ રીતે વર્ષોથી અહીંયા અમારા સમાજમાં આ ફાગના ગીત ગવાતા હોય છે।